ઉચડી ગામે ઉચડિયા મહાદેવના મંદિરે દીપમાળા યોજાઈ। આજની દીપમાળા ઉચડી ગામના શિવ ભક્ત એવા ભરતભાઈ વિશ્રામભાઈ ચૌહાણ અને તેમના પરિવાર દ્વારા મહાઆરતી ઉતારવામાં આવી અને શિવ ભક્ત ખૂબ મોટી સંખ્યામાં મહાદેવના મંદિરે પધાર્યા। હર હર મહાદેવ। हनुमान जी महाराज की जय। गोपनाथ महादेव की जय। सोमनाथ महादेव की जय। चंद्रवंशी यदुकुल भूषण राजा धीराज द्वारकाधीश परम कृपाळु परमात्मा भगवान श्री कृष्ण यादवना जन्मदिवसनी आप सौने खूब खूब शुभकामनाओं। आजनी जे आपणी दीपमाला अविरतपणे चालू ज होय छे, पण आजनो जे दिवस ए खूब सरस मजानो। श्रावणियो सोमवार वद आठम भगवान श्री कृष्णनो जन्म ए आपणे एमनी कथा तो खूब सांभळीश बधे, एमनी कथा करीए खूब लांबी छे, पण आजनी जे दीपमाला एवा कृष्ण भक्त भरतभाई विश्रामभाई चौहान, तमने ख्याल नहोतो कीधुं कि मने ख्याल छे क्या सुधी एक पण एवुं विडियो केन्द्र नहीं होय कि एमनी अंदर ई जता नहीं होय। हूँ स्वाध्यायमां जतो ने त्यारथी मारी जोडे स्वाध्याय करे छे। એટલે કૃષ્ણની ભક્તિ, કૃષ્ણ ભક્ત એમની કિસ્મતને એમના જે અહોભાગ્ય અને એમના ઘર પરિવારની અંદર જે ભગવાનની ભક્તિ થતી હોય ત્યારે આવો જે પુણ્યશાળી વ્યક્તિ હોય એમને જ એમના જન્મ દિવસે દીપમાલાનો અવસર પ્રાપ્ત થતો હોય છે। ત્યારે ભગવાન શ્રી કૃષ્ણની જન્મથી માંડીને એમની જે લીલા છે એ અપરંપાર છે, એની કથાએ તમે બધાએ ખૂબ સાંભળી છે। પણ ભગવાન શ્રી કૃષ્ણએ જ્યારે મહાભારત કાળની અંદર પાંડવો અને કૌરવોનું યુદ્ધ થાય છે ત્યારે ભગવાન શ્રી કૃષ્ણ છે અર્જુનને ગીતા સંભળાવે છે। ભગવાન શ્રી કૃષ્ણ અર્જુન જ્યારે યુદ્ધ થતું હોય ત્યારે એ રણમેદાનની અંદર બંને પક્ષોની વસાળે ઊભા રહે છે, એ તમે બધાએ જોયું છે। ભગવાન શ્રી કૃષ્ણ અર્જુન જ્યારે નાસીપાસ થઈને બેસી જાય છે કે આમની સામે શું કામ લડવું, આ તો મારા મોટા ભાઈ છે, મારા દાદા છે, મારા કાકા છે, મારા પરદાદા છે, કે મારા ગુરુ છે, મારો ભાઈ છે, આમની સામે હું કેમ લડું। ત્યારે ભગવાન શ્રી કૃષ્ણ એટલું જ કહે છે કે હે પાર્થ, હે પાર્થ, હે ધનુર્ધર, તું જે વાત કરે છે વાત બરોબર છે, પણ આ છે ને એ તારા દુશ્મનો છે। આવું શ્રી કૃષ્ણ એને ઘણું સમજાવે છે। પણ આખી જે ગીતા સમજાવે છે એનો ટૂંકમાં એક સાર છે કે કર્યા વગર કંઈ મળતું નથી, કરેલું ફોગટ જતું નથી, કામ કરવાની શક્તિ તારામાં છે, કામ કરતો જા, હાંક મારતો જા, મદદ તૈયાર છે। હવે શ્રી કૃષ્ણે ખૂબ સરસ કીધું કે કર્યા વગર કંઈ મળતું નથી। તમારે કોઈ પણ કામ કરવું હોય તો બેઠા બેઠા થાય નહીં, વાતું કરે થાય નહીં કે આપણે ભાઈ આયોજન કરવું છે। આજે આપણે દર શિવ મંદિર બન્યું ત્યારથી ખૂબ સરસ મજાની શિવ ભક્તો દ્વારા એ કથાનું આયોજન થાય છે। આપે સૌએ કથાનો ખૂબ સરસ મજાનો 2 થી 3, 5 વાગ્યા સુધી ખૂબ સરસ મજાનું આયોજન હતું। ખૂબ સારી એવી ગ્રામજનોએ એનો લાભ લીધો। આવું નવું આયોજન થતું રહે એવી આપ સૌને એ પ્રાર્થના કરીએ ભગવાન શિવને કે આવું નવું આયોજન ઉસડી ગામની અંદર ખૂબ ભાવ જળવાય રહે। ત્યારે ભગવાન શ્રી કૃષ્ણ એ અર્જુનને કહે છે અને ગીતા સંભળાવે છે કે કર્યા વગર કંઈ મળતું નથી, કરેલું ફોગટ જતું નથી। તમે કોઈ પણ કામ કરો કે કોઈ પણ કાર્ય કરો એ ક્યારેય ફોગટ જતું નથી। એનું કોઈ પણ તમે કાર્ય કેવું કરો છો ને એના ઉપર આધાર રાખે। તમે સારું કાર્ય કરો તો તમને સારું ફળ મળે, ખરાબ કામ કરો તો તમને ખરાબ ફળ મળે। એટલે કામ કરતો જા, હાંક મારતો જા। એટલે કે તું કામ જે કરે છો ને તો હાંક મારતો, એટલે કે ક્યારેય નિરાશ નહીં થવાનું, એમ હાંક મારતું જવાનું। એટલે કે હર હંમેશ માટે તત્પર રહેવાનું કોઈ પણ કામ કરવા માટે। હાંક મારતો જા, મદદ તૈયાર છે, હું તારી સાથે હોઉં કે ના હોઉં।
ભગવાન શ્રી કૃષ્ણ અર્જુનને એમ કહે છે કે હું તારી સાથે હોઉં કે ન હોઉં, પણ તારું એક પણ કામ હું બગાડવા નહીં દઉં, કે હું કામ તારું અટકવા નહીં દઉં, જા. એટલે ભગવાન શ્રી કૃષ્ણની ગીતા સાંભળીને અર્જુન એનો ગાંડીવનો ટંકાર કરીને એ મહાભારતનું યુદ્ધ ખેલે છે. ત્યારબાદ શ્રી કૃષ્ણને આગળ સમજાવે છે. શું કહે છે કે મફતનું લઈશ નહીં. શ્રી કૃષ્ણે શું કીધું ગીતામાં? મફતનું લઈશ નહીં, અત્યારે મળે તો મૂકીશ નહીં. બરોબર ને? કે મફતનું લઈશ નહીં અને મળે તો મૂકીશ નહીં, અત્યારનું આ સૂત્ર છે. ત્યારે એને એમ કીધું કે મફતનું લઈશ નહીં અને નિરાશ થઈશ નહીં. હવે બે વસ્તુ તો કેમ ભેગી કરવી? ભાઈ નિરાશ થઈશ નહીં એટલે ભગવાન એમ કીધું કે તું મારી અંદર તું શક્તિ, મારી જે શક્તિ છે, મારી જે અંદર તારી જે કૃપા, મારી જે તારી ઉપર પ્રભાવ છે એ તારો ઓછો ન થાય, કે તું નિરાશ થઈશ નહીં, એમ વિશ્વાસ ગુમાવીશ નહીં અને લઘુ ગ્રંથિ બાંધીશ નહીં. ભગવાન શ્રી કૃષ્ણે ગીતામાં ખૂબ સરસ કીધું છે. આ વાક્ય મને પણ ગમે છે. લઘુ ગ્રંથિ બાંધીશ નહીં. તમે કોઈ પણ કાર્ય આપણે કરવા જતા હોય તો પેલા બધા 5 જણા આપણને એમ જ કે આ રહેવા દે, પણ એ વ્યક્તિ કોઈ દી એમ કીધું કે હા ભાઈ વાંધો નહીં તું કર, હું તારી હારે છું? કોઈ કીધું નહીં. કે હું લેવ, એને ખબર છે કે આ મારથી આગળથી જાય. એટલે લઘુ ગ્રંથિ બાંધીશ નહીં, કોઈ કહે એમ કરીશ નહીં. આ મારું વાક્ય છે. ભગવાન શ્રી કૃષ્ણે ગીતામાં કીધું ને, પછી આ મારું વાક્ય છે. લઘુ ગ્રંથિ બાંધીશ નહીં, કોઈ કહે ને એમ કરીશ નહીં. આ અત્યારથી હું જોડું. એટલે અત્યારનો સમય એવો છે, એમ નિરાશ થઈશ નહીં, લઘુ ગ્રંથિ બાંધીશ નહીં, વિશ્વાસ ગુમાવીશ નહીં. છેલ્લે ભગવાન શ્રી કૃષ્ણ એમ કહે છે અર્જુનને, જ્યારે ગાંડી નીચે મૂકી દે ત્યારે તું વિશ્વાસ ન ગુમાવ. આ યુદ્ધ છે એ ધર્મનું યુદ્ધ હતું. ત્યારે ભગવાન શ્રી કૃષ્ણ ગીતાની અંદર ખૂબ સરસ મજાનું એને કીધું તું વિશ્વાસ ગુમાવીમાં આ યુદ્ધ આપણે, તું જો તારા મનોબળ ઉપર આપણે યુદ્ધ લડશું તો જીતી જશું. તમને બધાને ખબર છે કૃષ્ણ ભગવાનને એમાં હથિયાર ઉઠાવવાની મનાઈ હતી. ખ્યાલ છે ને બધાને? એટલે બસ વધારે તો કાંઈ નથી કહેતો. ખૂબ આવું નવું આયોજન થાય. આજે બજરંગ દળ અને ઉસરી ગામ સમસ્ત દીપમાલા આપણી પૂર્ણ થયા બાદ એક મટકીનો કાર્યક્રમ જન્માષ્ટમી ઉત્સવનો રાખેલો છે. તો કોઈ ઘરે નહીં જતા. અને આજનો જે એક છેલ્લો આપણો પ્રસંગ મટકી પોળનો એ જન્માષ્ટમીનો છે, તો આપ સૌ એમાં પણ જોડાવ. અને તમામ પધારેલા જે મારા શિવ ભક્તો છે એમને મારા જય ભોળાનાથ. જય દેવ જય શ્રી જુગ